હેલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 8 જોઈ રહ્યા છીએ, દ્વિપદી પ્રમેય. આજે આપણે સ્વાધ્યાય 8ના પ્રોબ્લેમ્સ કરવાના છીએ. એમાં પ્રોબ્લેમ નંબર 1માં એવું કહે છે કે a+b⁴ વિસ્તરણના પ્રથમ 3 પદો આપેલા છે. પ્રથમ પદ છે 729, બીજું પદ છે 7290 અને ત્રીજું પદ છે 3375. તો a, b અને n શોધો. તો જુઓ જીને, આપણને ખબર છે a+b⁴ નું વિસ્તરણ. તો અહીં a+b⁴ ના વિસ્તરણના પ્રથમ 3 પદો શું આપેલા છે? અનુક્રમે 729, 7290 એન્ડ 3375 છે. બરાબર છે. હવે જુઓ જે નાના પ્રથમ 3 પદો કઈ રીતે આવશે. a+b⁴ નું પ્રથમ પદ આવશે a⁴n, બીજું પદ આવશે nc1 a⁻n−1b અને ત્રીજું પદ આવશે nc2 a⁻n−2b² પ્લસ અપ ટુ. આને લખવું હોય તો આમ લખી શકાય a⁻n nc1 એટલે n a⁻n−1b પ્લસ nc2 એટલે n×n−1/2 a⁻n−2b² પ્લસ અપ ટુ. તો આને કમ્પેર કરો તો પહેલું ઇક્વેશન મળશે. પ્રથમ પદ છે a⁻n ને અહીંયા આપેલું છે 729. તો a⁻n = 729 અને નંબર 1 આપી દઉં. ઓકે, બીજું ઇક્વેશન મળશે n a⁻n−1 × b = કેટલા આપેલા છે? 7290 અને નંબર 2 આપી દો. અને ત્રીજું આપેલું છે, શું આપેલું છે? n×n−1/2 a⁻n−2b² છે 30375 અને નંબર 3 આપી દો. ઓકે, તો આ 3 ઇક્વેશનનો યુઝ કરીને આપણે a, b અને n મેળવવાના છે. જુઓ જીને શું કરશું. જુઓ જેને ઇક્વેશન 2 ભાગ્યા ઇક્વેશન 1 કરું. હું અહીંયા ગુણોત્તર લઉં. ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય ઇક્વેશન 1. તો ઇક્વેશન 2 છે n a⁻n−1 × b. ઇક્વેશન 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ છે a⁻n અહીંયા છે 7290 અને અહીંયા છેદમાં છે 729. બરાબર છે. n-1 પાવર કેન્સલ થઈ જશે એટલે nb/a = 729 કેન્સલ એટલે આના બરાબર 10 બાકી રહેશે અને નંબર 4 આપી દો. હવે ઇક્વેશન 3 ને હું અલગ રીતે લખું છું. હવે સમીકરણ 3 જે આપેલું છે એ આવું છે n-1/2 ઇન્ટુ આ a⁻n−1 × b રાખી દઉં છું. અહીંયા n-2 પાવર છે એની n-1 કરી એટલે છેદમાં એક a વડે ભાગવું પડે ઇન્ટુ આપ જે b² હતો ને તો એક b અહીંયા લખો ને એક b અહીંયા લખો. b × b એટલે b² a⁻n−1 ની છેદમાં a ની 1 પાવર એટલે n-2 થઈ ગઈ. આના બરાબર છે 30375. ઓકે, જુઓ જીને હવે આ n-1/2 હું એમનેમ રાખું છું. આ a⁻n−1b જે છે a⁻n−1b એની જે વેલ્યુ છે શું છે? 7290/n. 7290 ના છેદમાં n. આ n એમનેમ બરાબર છે. n-1/2 એમનેમ a⁻n−1b ની વેલ્યુ છે 7290/n ઇન્ટુ આ જે b/a આવ્યું b/a ની વેલ્યુ છે 10/n. આ b/a ની વેલ્યુ છે 10/n. આ b/a ની વેલ્યુ 10/n = 3375. કારણ અહીંયા 3 અને 4 નો આપણે યુઝ કર્યો. સોરી, 2 અને 4 નો આપણે યુઝ કર્યો. બરાબર છે. તો એક n કેન્સલ થઈ જશે. 2 × 2 2 × 5 = 10 એટલે 5 પણ કેન્સલ થઈ જશે. આ 5 ને અહીંયા છેદમાં જવા દો તો કેટલાય ભાગ આવશે? 5 × 1 = 5
અહીંયા ભાગ હાલશે જુઓ 6 પંચા 30, 0 થઈ ગયું, ઉપરથી આવ્યા 3, 0 37 થયા, 37 એટલે 5 સત્તા ને 35 થઈ ગયા ને, 2 વૈધા 25, 6075 એટલા આવશે. બરાબર છે, 5 બરાબર છે. ઓકે, તો અહીંયા શું આવ્યું જુઓ જીને, અહીંયા એક n-1 વૈધો, n-1 ઇન્ટુ 7290 ઇઝ ઇક્વલ ટુ 6075 ઇન્ટુ n. આ n ને સામે જવા દીધો. હજી આને 5 વડે ભાગી શકાશે, અને 5 વડે ભાગો તો 12 પંચા 60 અને 15 પંચા 75, એટલે 12 15. અને 5 વડે ભાગી શકાય, અને 5 વડે ભાગો તો શું રહેશે, 14 પંચા 70, 2 વૈધા 29 થયા, 29 એટલે 25 25 25 અને 8 પંચા 40. બરાબર છે, યસ. બસ, તો હવે આને સોલ્વ કરવાનું છે. આ બંનેને હજી 3 વડે ભાગી શકાશે જુઓ, અથવા તો 9 વડે પણ ભાગી શકાય. 5 ને 2 7, 9 વડે ભાગી શકાશે. અને હું 9 વડે ભાગું તો 9 એકુ 9, 9 ને 5 14 એટલે 55 થયા, 9 છેકે 54 અને 9 દુ 18 એટલે 162. અને 9 વડે ભાગું તો 9 એકુ 9, 3 વૈધા 31 થયા, 9 તેરી 27, 9 પંચા 45, 135. 5 ને 1 6 ને 3 9. આને હજી 9 વડે ભાગી શકાશે. 9 વડે ભાગો એટલે 9 એકુ 9, 9 અઠ્ઠા 72, 18 9 162. અને 9 વડે ભાગો તો 9 એકુ 9, કેટલા વૈધા, 4 વૈધા, 9 પંચા 45. અહીંયા 18 છે, અહીંયા 15 છે. હજી 3 વડે ભાગી શકાય. 6 તેરી 18 અને 5 તેરી 15. આ 6 ને અંદર ગુણી નાખો તો અહીંયા થયું 6n - 6 ઇઝ ઇક્વલ ટુ 5n. બરાબર છે, 5n ને આ બાજુ લઈ લ્યો તો 6n - 5n એટલે n ઇઝ ઇક્વલ ટુ 6. n ની કિંમત આપણને મળી ગઈ. n ની કિંમત સમીકરણ 1 માં રાખી દો. n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે, a⁻n એટલે a⁻6 ઇઝ ઇક્વલ ટુ 729. 729 ને હું આમ લખી શકું 3/6 લખાય ને. 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 તેરી. બરાબર છે, એનો મતલબ કે a ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 3. હવે n અને એની કિંમત સમીકરણ 2 માં મૂકો, અથવા તો સમીકરણ 4 માં મૂકો. સમીકરણ 4 માં મૂકી દો. n તથા a ની કિંમતો સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 શું છે, nb અપન a એવું કે છે ને, nb અપન a ઇઝ ઇક્વલ ટુ 10. n ઇન્ટુ બી અપન a ઇઝ ઇક્વલ ટુ 10 છે, તો અમે રાખી દો. n બરાબર આપણને કેટલા મળ્યા, 6 મળ્યા. 6 ઇન્ટુ બી અપન 3 ઇઝ ઇક્વલ ટુ 10. 3 દુ 6, 2 સામે જાય તો છેદમાં જશે તો b ઇઝ ઇક્વલ ટુ 5. તો b પણ મળી ગયો. તો આમ a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ n ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર છે, બધું જ મળી ગયું. ઓકે, પછીનો પ્રોબ્લેમ જુઓ, નંબર 2. એના જેવો જ છે. શું કહે છે, જો 3 + x⁹ ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો a શોધો. આવું આપેલું છે અહીં. 3 + ax આખાની 9 પાવર છે ⁹ ના વિસ્તરણમાં કોના સહગુણકો સમાન છે, x² અને x³ ના સહગુણકો સમાન છે. x² અને x³ ના સહગુણકો સમાન છે. બરાબર છે, તો જુઓ વ્યાપક પદ લખીએ અહીં. 3 + x⁹ ના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, NCR એટલે 9CR. a એટલે પ્રથમ પદની
n માઇનસ આર પાવર એટલે 9 માઇનસ આર પાવર, બીજું પદ એટલે a રેસ ટુ એક્સની આર પાવર. એનો મતલબ કે આવું થશે 9cr 3 રેસ ટુ 9 માઇનસ આર a રેસ ટુ આર ઇન્ટુ એક્સ રેસ ટુ આર. આને નંબર 1 આપી દો. એનો મતલબ કે આ વિસ્તરણમાં, એનો મતલબ કે 3 પ્લસ એક્સ રેસ ટુ 9ના વિસ્તરણમાં એક્સ રેસ ટુ આરનો સહગુણક શું છે? એક્સ રેસ ટુ આરનો સહગુણક છે 9cr 3 રેસ ટુ 9 માઇનસ આર એ રેસ ટુ આર છે. તો હવે એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબના સહગુણકો સમાન છે. હવે આપેલ છે કે એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર શું છે? એક્સ ક્યુબનો સહગુણક. એક્સ સ્ક્વેરનો સહગુણક જોતો હોય તો આર બરાબર 2 લઈ લ્યો, એટલે 9c2 3 રેસ ટુ 9 માઇનસ 2 એ રેસ ટુ 2 એ રેસ ટુ આર. એક્સ ક્યુબનો સહગુણક જોતો હોય તો આર બરાબર 3 લઈ લ્યો, તો 9c3 3 રેસ ટુ 9 માઇનસ 3 ઇન્ટુ એ ક્યુબ. જુઓ શું થશે? આ 9c2 ના છેદમાં 9c3 અને આ બાજુ આવવા દીધા. 3 રેસ ટુ 9 માઇનસ 2 એટલે 7, 9 માઇનસ 3 એટલે 6 અને છેદમાં આવવા દઉં ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબના છેદમાં એ સ્ક્વેર થાય. આવું 9c2 એટલે શું? 9 ઇન્ટુ 8 ભાગ્યા 2 ફેક્ટોરિયલ. 9c3 એટલે શું? 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ભાગ્યા 3 ફેક્ટોરિયલ ઇન્ટુ આ 3 રેસ ટુ 7 બાય 3 રેસ ટુ 6 એટલે 3 રહેશે ઇઝ ઇક્વલ ટુ એ. તો 9 9 કેન્સલ, 8 8 કેન્સલ, 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ લખાય, 2 ફેક્ટોરિયલ પણ કેન્સલ. આ 3 અંશનો છેદનો છેદ અંશમાં જશે એટલે 3 ઇન્ટુ 3 એટલે 9, છેદમાં એક 7 બાકી રહ્યો તો એ ઇઝ ઇક્વલ ટુ 9/7. બરાબર છે? જોઈ લેજો, કંઈ સાદુરૂપ આપવામાં ભૂલ હોય તો ચેક કરી લેજો. ઓકે, પ્રોબ્લેમ નંબર 3માં શું કહે છે આગળ? દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 પ્લસ 2x રેસ ટુ 6 1 માઇનસ એક્સ રેસ ટુ 7ના ગુણાકારમાં એક્સ રેસ ટુ 5નો સહગુણક શોધો. જુઓ, એક્સ રેસ ટુ 5નો સહગુણક શોધવાનો છે. યસ, આવું કંઈક આપેલું છે. તો અહીં 1 પ્લસ 2x રેસ ટુ 6 આનું વિસ્તરણ લખવું હોય તો કેમ લખાય? હું સમેશનના ફોર્મમાં લખું. સમેશન પ્રથમ પદ એટલે શરૂઆતમાં NC 0થી સ્ટાર્ટ થશે ને, આર રનિંગ ફ્રોમ 0 ટુ n સુધી. NC 0 એટલે 6C0, n ઇઝ ઇક્વલ ટુ 6 છે એટલે 0 ટુ 6. NCR પ્રથમ પદની કેટલી ઘાત? n માઇનસ આર ઘાત એટલે 6 માઇનસ આર ઘાત ઇન્ટુ બીજું પદ એટલે 2xની આર પાવર. એટલે કે આવું થયું સમેશન આર રનિંગ ફ્રોમ 0 ટુ 6 6CR. આ 1ની ગમે તેટલી પાવર કરો 1 જ રહેશે. 2 રેસ ટુ આર ઇન્ટુ એક્સ રેસ ટુ આર. આને નંબર 1 આપી દો. આ જ રીતે શું આપેલું છે? 1 માઇનસ એક્સ રેસ ટુ 7નું વિસ્તરણ આવું થશે સમેશન આર રનિંગ ફ્રોમ 0 ટુ 7 7CR. પ્રથમ પદ 1 છે, 1ની કેટલી પાવર? 7 માઇનસ આર પાવર ઇન્ટુ બીજું પદ છે માઇનસ એક્સની કેટલી પાવર? તો કે આર પાવર. અને હું આમ લખી શકું ધીસ ઇઝ ઇક્વલ ટુ સમેશન આર રનિંગ ફ્રોમ 0 ટુ 7 આ 1ની કોઈ પણ પાવર કરો 1 જ થશે, -1 રેસ ટુ આર એક્સ રેસ ટુ આર. આને નંબર 2 આપી દો. આ બેયનો ગુણાકાર કરવાનો છે. and therefore 1 plus 2x raised to 6 into 1 minus x raised to 7 is equal to summation r running from 0 to 6 6CR 2 raised to r x raised to r into summation r running from 0 to 7
7CR ઇન્ટુ શું થશે -1/r x/r. આનું વિસ્તરણ થયું. આપણે અહીંયા શું જોઈએ છે હવે x5 નો સહગુણક જોઈએ છે. હવે જુઓ x5 નો સહગુણક જોતો હોય તો આ જ્યારે x વાળા પદો ગુણાશે ને કઈ રીતે ગુણાશે જુઓ અહીંયા r બરાબર 0 રાખો તો અહીંયા અચળ પદ થયું ત્યારે અહીંયા r બરાબર 5 રાખવા પડશે. પછી અહીંયા r બરાબર 1 રાખો ત્યારે અહીંયા r બરાબર 4 રાખશો એટલે ટોટલ પાવરનો ગુણાકાર 5 થશે. r બરાબર 2 રાખો અહીંયા 3 રાખો અહીંયા 3 અહીંયા 2 એ રીતે આપણે કરતા જઈએ તો ગુણાકાર એન્ડ ધેરફોર આપેલ વિસ્તરણમાં x5 નો સહગુણક શું થશે જુઓ પહેલા ટર્મમાં હું r બરાબર 0 રાખું છું એટલે 6c0 2 2r છે x0 એટલે બીજી ટર્મમાં r બરાબર 5 રાખવું પડશે ઇન્ટુ 7c5 -1/5 r/5 એટલે x/5 પછી પ્લસ કરીને પહેલી ટર્મમાં r 1 રાખું છું એટલે 6c1 2/1 બીજી ટર્મમાં r 4 રાખશો એટલે 7c4 -1/4 પછી અહીંયા 2 રાખો 6c2 ઇન્ટુ 2 સ્ક્વેર તો અહીંયા 3 રાખો 7c3 -1 ક્યુબ અહીંયા 3 રાખો 6c3 ઇન્ટુ 2 ક્યુબ 7c2 ઇન્ટુ -1 સ્ક્વેર પછી r પહેલામાં 4 રાખો તો 2/4 તો અહીંયા 1 રાખવાનો થાય 7c1 ઇન્ટુ -1/1 પ્લસ અહીંયા 5 રાખો 6c5 તો અહીંયા 0 રાખવાનો થાય 2/5 તો 7c0 -1/0 આનું સાદુરૂપ આપી દો. કઈ રીતે આપશું જુઓ 6c0 એટલે 1 2/0 પણ 1 7c5 એટલે 7 ઇન્ટુ 6 હવે ડાયરેક્ટ કરું છું 7c5 એટલે 7c2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ 2 તેરી 6 એટલે 7c5 એટલે 21 અને -1/5 છે તો -21 બરાબર છે. આ -1/4 છે એટલે પ્લસ થઈ જશે 6c1 એટલે 6 ઇન્ટુ 2 એટલે 12 7c4 એટલે 7c3 7c3 એટલે 765 ભાગ્યા 3 ફેક્ટોરિયલ 6 કેન્સલ 7 પંચાને 35 આ -1 નો ક્યુબ છે એટલે -6c2 એટલે 6 ગુણ્યા 5 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 15 2 સ્ક્વેર એટલે 4 7c3 આપણે આગળ મેળવેલા જ છે 35 આ -1 નો સ્ક્વેર એટલે પ્લસ આવશે 6c3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6 કેન્સલ એટલે 5 ચોકુ 20 2 ક્યુબ એટલે 8 7c2 એટલે 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 21 પછી આવશે -6c4 એટલે 6c2 એટલે 15 2/4 2 દુ 4 દુ 8 દુ 16 7c1 એટલે 7 પછી પ્લસ આવશે 6c5 એટલે 6c1 એટલે 6 2/5 એટલે 16 દુ 32 અને આ કરી નાખજો જે કંઈ આવે તે આન્સર બરાબર છે. આપણે જોઈએ નેક્સ્ટ પ્રોબ્લેમ. એક્ઝામ્પલ 4 માં શું કહે છે a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a⁻n - b⁻n નો એક અવયવ a - b છે જ્યાં n ધન પૂર્ણાંક છે. a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો a⁻n - b⁻n નો એક અવયવ a - b છે એવું સાબિત કરવાનું છે ને. જુઓ અહીં ભિન્ન ધન પૂર્ણાંકો
એ તથા બી માટે જુઓ, જેને હું a રેસ ટુ n લઉં છું, a રેસ ટુ n ને હું આમ લખી શકું, જે સૂચના આપી છે એ પ્રમાણે a માઇનસ બી પ્લસ બી આખાની n પાવર, બી સબસ્ટ્રેક્ટ કર્યો, બી એડ કર્યો, આ પહેલું ટર્મ છે, આ બીજું ટર્મ છે, આખાની n પાવર છે, એ રીતે આને જોઉં તો આ શું થશે, NC0, પહેલું જે પદ છે એની n પાવર, બીજા પદની 0 પાવર પ્લસ NC1 ab રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી પ્લસ NC2 a માઇનસ બીની n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ અપ ટુ ચાલશે, લાસ્ટ ટર્મ આવશે NCn a માઇનસ બીની 0 ઘાત બી રેસ ટુ n, આ NCn એટલે 1 જ થઈ ગયું, આ પણ 1 એટલે બી રેસ ટુ n છે, બી રેસ ટુ n ને હું સામે લઈ લઉં તો a રેસ ટુ n માઇનસ બી રેસ ટુ n, પ્લસ બી રેસ ટુ n છે, સામે જશે તો માઇનસ થઈ જશે, શું બાકી રહેશે, NC0 a માઇનસ બી રેસ ટુ n પ્લસ NC1 a માઇનસ બી રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી પ્લસ NC2 a રેસ ટુ a માઇનસ બી રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ અપ ટુ. હવે આ લાસ્ટ ટર્મ તો જતી રહી, તો એની આગળની ટર્મ બાકી રહેશે, NCn માઇનસ 1 હશે ને, અહીંયા આનાથી આગળ જાવ તો અહીંયા n છે તો એક ઘટશે, a માઇનસ બીની કેટલી પાવર હશે, 1 પાવર હશે, અને બીની કેટલી પાવર હશે, બીની n માઇનસ 1 પાવર હશે. તો જુઓ, આખામાંથી a માઇનસ બી કોમન લઈ શકાય ને, a માઇનસ બીની 1 પાવર છે, તો અહીંયા શું થશે, NC0 a માઇનસ બીની 1 પાવર ગઈ તો n પાવર હતી તો n માઇનસ 1 બાકી રહેશે, અહીંયા n માઇનસ 1 હતી તો n માઇનસ 2 બાકી રહેશે, આ બી રેસ ટુ બી એમનમ પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મમાં a માઇનસ બી નીકળી ગયા એટલે NCn માઇનસ 1 બી રેસ ટુ n માઇનસ 1, અને આખામાંથી a માઇનસ બી કોમન આવે છે, મતલબ કે આનો એક અવયવ, કોનો, આનો એક અવયવ a માઇનસ બી છે, એ લખી નાખું, એનો મતલબ એ છે, ઇટ મીન્સ a રેસ ટુ n માઇનસ બી રેસ ટુ n નો એક અવયવ એ આપણે સામાન્ય લઈ શક્યા, a માઇનસ બી છે, બરાબર છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 5 તમને આવડશે, એના જેવો જ આપણે આગળ કરેલો છે. પ્રોબ્લેમ નંબર 6 પણ તમને આવડશે, એ પણ આપણે આગળ કરેલો છે. પ્રોબ્લેમ નંબર 7 જોઈએ, ટ્રાય કરજો, ના થાય તો મને કહેજો, હું કરાવીશ. 7માં શું કહે છે, વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99/5 ની આશરે કિંમત શોધો. 3 પદોનો ઉપયોગ કરવાનો છે ને, તો જુઓ 0.99/5 શું કરશું આમાં, અને હું આમ લખું 0.99 છે ને, એને શું લખાય, 1 માઇનસ 0.01/5 લખાય, યસ. બસ, તો 3 પદોનો ઉપયોગ કરો તો પહેલું પદ આવશે 5C0 1ની 5 પાવર માઇનસ 0.01 ની 0 પાવર, આ પહેલું પદ, પ્લસ બીજું પદ આવશે 5C1 1ની 1 ઘટશે 0.01, ઓકે માઇનસ છે અહીંયા તો માઇનસ એની 1 પાવર, ત્રીજું પદ આવશે 5C2 1નો ક્યુબ માઇનસ 0.01 નો સ્ક્વેર, આની એક વધશે. 3 પદોનો ઉપયોગ કરવાનો છે, પ્લસ જે કંઈ આવતું હોય તે. 5C0 એટલે 1, 1ની કોઈ પણ પાવર કરો 1, આની 0 પાવર એટલે 1, એટલે 1 થઈ ગયું. અહીંયા માઇનસ નિશાની છે, 1 પાવર છે એટલે માઇનસ 12 આવશે, 5C1 એટલે 5 ઇન્ટુ 0.01 પ્લસ 5C2 એટલે 5 ચોખ્ખું 20/2 એટલે 10. શું છે, માઇનસનો સ્ક્વેર છે એટલે પ્લસ થઈ જશે, 0.01નો સ્ક્વેર એટલે 0.0001 હશે ને આવું, તો આ શું થઈ ગયું, 1 માઇનસ 0.05 પ્લસ આને 10 વડે મલ્ટીપ્લાય કરો તો 0.001, તો આ શું થઈ ગયું, 1.001 માઇનસ 0.05, આમાંથી આટલા બાદ કરો તો શું આવશે, જુઓ, અને 50 લખાય, 1 માઇનસ 0 એટલે 1, અહીંયા 10 લઈ લ્યો, 10 માઇનસ 5 એટલે 5, યસ, અહીંયા 9 આવશે તો 951, 0.951,
બરાબર છે, જોઈ લેજો આન્સર. ઓકે, પ્રોબ્લેમ નંબર 8માં શું કહે છે? જો √2નું ફોર્થ રૂટ પ્લસ 1/3નું ફોર્થ રૂટ n ના વિસ્તરણના શરૂઆતથી પાંચમા પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર √6/1 હોય તો n શોધો. ઓકે, તો અહીં 2⁴ લખાય અને 2⁴ પ્લસ 1/3⁴ n ના વિસ્તરણનું વ્યાપક પદ આપણે લખીએ. વ્યાપક પદ શું થશે? TR+1 બરાબર NCR. પ્રથમ પદ એટલે 2⁴ છે, એની કેટલી પાવર? તો કે n-r પાવર. બીજું પદ છે 1/3⁴ એની r પાવર 0 ≤ r ≤ n. હવે શું આપેલ છે? હવે આપેલ છે કે શરૂઆતથી પાંચમું પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર. હવે આપેલ છે કે શરૂઆતથી પાંચમું પદ જુઓ, T1 એટલે પહેલું પદ થશે, T2 બીજું પદ, T3, T4, T5 એટલે કે શરૂઆતથી પાંચમું પદ એટલે T5 થશે. બરાબર છે? ઓકે, આ n ના વિસ્તરણમાં ટોટલ કેટલા પદો હશે? 1 2 3 અપ ટુ n+1 પદો હશે ટોટલ. બરાબર છે? તો n+1મું પદ છે, આ છેલ્લું પદ થશે. સમજાય છે? r બરાબર n રાખો ત્યારે છેલ્લું પદ મળે. n+1મું પદ છેલ્લું પદ થશે. આ છેલ્લેથી બીજું થશે nમું પદ. હજી આગળ આવો, n-1 એટલે છેલ્લેથી ત્રીજું, n-2 એટલે છેલ્લેથી ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. પાંચમું એટલે કયું થશે? n-3મું પદ થશે, Tn-3. એ કેટલામું પદ થાય? પાંચમું પદ થાય. અને Tn-3 જોતું હોય તો r ની જગ્યાએ n-4 રાખવા પડે. આપેલ છે કે આ બે પદનો ગુણોત્તર કેટલો છે? √6/1. તો જુઓ, T5 જોતું હોય તો r બરાબર 4 રાખવા પડે અને n-3 જોતું હોય તો r બરાબર n-4 રાખવા પડે. અને તો પછી આને 1 આપી દો અને ધેરફોર 1 પરથી જુઓ, T5 જોતું હોય, અહીંયા 5 જોતા હોય તો r બરાબર 4 રાખો એટલે શું થશે? NC4 પ્રથમ પદ એટલે 2⁴ ની n-4 ઇન્ટુ 1/3⁴ ની 4 પાવર છેદમાં n-4 રાખો તો NCn-4 r બરાબર n-4 રાખ્યું. 2⁴ ની n-4 r બરાબર n-4 રાખ્યું. 3⁴ ની r એટલે n-4 પાવર ઇઝ ઇક્વલ ટુ √6/1 આપેલું છે. બસ આને સોલ્વ કરી દો. આ બે સહેમત થાય, NCR ઇઝ ઇક્વલ ટુ NCn-r એટલે કેન્સલ થઈ ગયા. આ કેટલા થશે જુઓ જીને? 2 ની કેટલી પાવર થાય? આ 2n-4 ના છેદમાં 4 પાવર છે ઇન્ટુ આ 1/4 ની 4 પાવર કરો એટલે 1/3 થઈ ગયું. આ n કેન્સલ થઈ જાય, +4 એટલે આ 1/2 થઈ ગયું, ખાલી 2 થઈ ગયું, સોરી. ઇન્ટુ આ શું થશે? 1/3n-4/4 આવું થશે ઇઝ ઇક્વલ ટુ √6/1. તો આ 2 ની n-4/4 પાવર છે, અહીંયા 2 ની 1 પાવર છે અને ઉપર લઈ લ્યો તો માઇનસ થશે. તો 2 ની કેટલી પાવર થઈ? n-4/4 -1 પાવર થઈ. બરાબર છે? આ છેદનો છેદ અંશમાં જશે એટલે આ 3 ની n-4/4 પાવર અને આ છેદમાં છે એટલે -1 બરાબર √6 આવું થઈ ગયું. તો આ શું થયું જુઓ જીને? હવે આને 4 LCM લ્યો તો 2 ની પાવર થઈ કેટલી થઈ? n- આ 4 લસા આવશે ને,
તો -4 એટલે n-8/4 ઇન્ટુ 3^n-8/4 ઇઝ ઇક્વલ ટુ √6 એટલે 6ની 1/2 પાવર 2 ઇન્ટુ 3 એટલે આને આમ લખાય 6ની n-8/4 ઇઝ ઇક્વલ ટુ 6ની 1/2 પાવર. બરાબર છે. તો શું થઈ ગયું? n-8/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. 4 ને સામે જવા દો તો n-8 ઇઝ ઇક્વલ ટુ 2, તો n ઇઝ ઇક્વલ ટુ 10 જે આપણે મેળવવાના છે. બરાબર છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 9માં શું કહે છે? દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવું. 9 આપણે કરીએ, 10 તમારે કરવાનો છે. એકદમ સિમ્પલ છે, જુઓ, કંઈ નથી. આવું આપેલું છે 1 + x/2 - 2/x ની 4 પાવર. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે ને, એમાં બે જ પદ જોઈએ, 3 પદ છે. તો આપણે શું કરશું? આને હું a કહી દઉં, આખાને b કહી દઉં. તો a + b⁴ નું વિસ્તરણ શું થાય? 4c0, પહેલાની 4 પાવર, બીજાની 0 પાવર એટલે 1. 4c1, પહેલાની 1 ઘટશે, બીજું પદ એટલે x/2 - 2/x ની 1 પાવર, પ્લસ 4c2, પહેલા પદની હજી 1 ઘટશે, બીજા પદની 1 વધશે, પ્લસ 4c3, પહેલા પદની હજી ઘટશે એટલે 1 પાવર રહેશે, બીજા પદની વધશે, પ્લસ 4c4, પહેલા પદની 0 પાવર, બીજું પદ જે છે એની 4 પાવર. આ શું થઈ ગયું? 4c0 એટલે 1, 1/4 એટલે 1 જ થઈ ગયું. 4c1 એટલે 4, આ 1ની કોઈ પણ પાવર 1 જ થશે. આ શું થઈ ગયું? x/2 - 2/x પ્લસ 4c2 એટલે 4 × 3/2, 4 તેરી 12/2 એટલે 6. 1ની કોઈ પણ પાવર, આનો સ્ક્વેર કરતાં તમને આવડે. પહેલા પદનો સ્ક્વેર એટલે x²/4 -2 ઇન્ટુ આ બેનો ગુણાકાર 1 થઈ જશે એટલે 2, પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે 4/x². બરાબર છે. પ્લસ 4c3 એટલે 4c1 એટલે 4 જ થશે. આનો ક્યુબ, પહેલાનો ક્યુબ એટલે x³/8, એક ક્યુબ. પછી -3a²b એટલે -3 ઇન્ટુ પહેલાનો સ્ક્વેર એટલે x²/4 ઇન્ટુ b એમનમ, પ્લસ 3ab² 4/x², માઇનસ છેલ્લાનો b³ એટલે શું થશે? 4/x³ થઈ ગયું. પ્લસ આનું 4 ઘાતનું પાછું a - b⁴ નું અહીંયા કર્યું એ રીતે અહીંયા તમારે કરવાનું, જે આવે તે આન્સર. આ જ રીતે પ્રોબ્લેમ નંબર 10 ટ્રાય કરજો. ના થાય તો કે જો હું કરાવીશ, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.